શ્રી કૃષ્ણ કહે છે, કર્મ સારા હોય તો ભગવાન પણ સાથ આપે છે, પણ સવાલ એ છે કે આપણા કર્મોને કોણ જુએ છે? આપણે દુનિયાને દેખાડીએ છીએ કે તે શક્તિ જે નજરથી નહીં પણ નિયતથી ઓળખે છે? ક્યારેય તમે અનુભવ કર્યો છે, જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય છે ત્યારે અચાનક એક અજાણી રાહ ખુલે છે? જ્યારે તમે થાકી ગયા હોવ છો, હાર માનવા તૈયાર હોવ છો, ત્યારે કોઈ અદૃશ્ય શક્તિ આવીને તમારી પીઠ થપથપાવે છે. એ ભગવાન છે, જે કર્મોની ભાષા સમજે છે, જે દેખાવા પર નહીં પણ દિલના ઈરાદા પર ધ્યાન આપે છે. શ્રી કૃષ્ણ કહે છે, તમારું કરેલું દરેક સારું કર્મ, પછી ભલે તે કોઈને પાણી આપવાનું હોય કે કોઈ તૂટેલા દિલને હસાવવાનું, તે બધું ગણતરીમાં છે, ઈશ્વરની ગણતરીમાં. અને જ્યારે સમય આવે છે ત્યારે તે જ કર્મ ઈશ્વરની કૃપાનું કારણ બને છે. લોકો પૂછે છે, ભગવાન દેખાતા કેમ નથી? તો જવાબ છે, તે કર્મોમાં છુપાયેલા છે. તું બસ સારા કર્મ કર અને પછી જો કેવી રીતે અદૃશ્ય હાથ તારા જીવનની દોર થામી લે છે. ઈશ્વરને પામવાનો રસ્તો પૂજાથી નહીં પણ સાચા કર્મોથી થઈને જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, કદાચ હવે સમજમાં આવ્યું કે પડછાયો પણ સાથ ત્યારે જ આપે છે જ્યારે ચારે બાજુ અજવાળું હોય છે. પણ કોઈએ એ ના બતાવ્યું કે જ્યારે અંધારું આવે છે ત્યારે પડછાયો નહીં, ઈશ્વર સાથ આપે છે. પરંતુ આ સમજ ત્યારે આવે છે જ્યારે જમાનો વિરુદ્ધ હોય અને ત્યારે આપણે ઠોકરો ગણવા નહીં, શીખવા લાગીએ છીએ. ક્યારેક લાગે છે કે સૌથી વધુ ભણેલો તે હોય છે જેણે ક્યારેય શાળાનું મોઢું નથી જોયું, પરંતુ લાગણીઓનો પાઠ દરેક શબ્દથી વધુ સારો ભણ્યો છે, કારણ કે જે દિલની ભાષા જાણે છે તેને દુનિયાની કોઈ ડિગ્રીની જરૂર નથી. સંબંધો ક્યારેય એમ જ નથી તૂટતા. ક્યારેક એક સાચો શબ્દ રહી જાય છે તો ક્યારેક કોઈ સાચી વાત સાંભળવામાં નથી આવતી. અને જ્યારે મનમાં વાત રહી જાય છે ત્યારે દિલમાં અંતર બની જાય છે. કેટલાક લોકો દૂર નથી જતા, આપણે જ તેમને છોડી આવીએ છીએ, કારણ કે આપણને લાગે છે કે આપણે સાચા છીએ. પણ સાચા અને ખોટાના નિર્ણય તે નથી કરતા જે ડરથી ચાલે છે, પરંતુ તે કરે છે જે પોતાના ડરથી આગળ વધે છે. ક્યારેય કોઈની લાગણીઓ સાથે મત રમો, કારણ કે તૂટેલી લાગણીઓ ક્યારેય પાછી નથી આવતી, જેમ તૂટેલો ભરોસો અને વીતી ગયેલો સમય. આ દુનિયા તમારી જીભથી તમારું મૂલ્ય નક્કી કરે છે, પણ એ જ જીભ જો પોતાના માતા પિતા પર ચિલ્લાય તો ઇન્સાન અંદરથી પોલો થઈ જાય છે. યાદ રાખજો, જે લોકોએ તમને બોલતા શીખવ્યું તેમના પર તમારો અવાજ મત અજમાવશો, કારણ કે તેઓ ત્યાં પણ હાથ ફેલાવી દે છે જ્યાં તેઓ ચાલવાનું પણ પસંદ નથી કરતા. આપણે આ વિષયને ઊંડાણથી સમજીએ તે પહેલાં આપને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જુઓ. જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડિયોને લાઇક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધેકૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારી દરેક નવી પ્રેરણાદાયક વિડિયો સૌથી પહેલા આપના સુધી પહોંચે. દુનિયામાં જેટલી પણ પ્રગતિ થઈ જાય, માનસિક શાંતિ આજે પણ કોઈ ઝાડના છાંયડામાં કે નદીની વહેતી ધારામાં જ મળે છે. આપણે ભાગીએ છીએ જીતવા માટે, પણ હાર જ આપણને જીવનનો અર્થ શીખવે છે. સહારો ઇન્સાનને કમજોર બનાવે છે, ઠોકરો જ તેને ચાલતા શીખવે છે. દરેક વખતે છેતરાવું એ બીજાની ભૂલ નથી હોતી. પહેલી વાર ચેતવણી હતી, બીજી વાર શીખ હતી, પણ ત્રીજી વાર તમે પોતે જ દર્દ પસંદ કર્યું. જેને આપણે ગેર કહીએ છીએ, ક્યારેક તે જ આપણને સૌથી વધુ સમજે છે, કારણ કે કેટલાક ખાલીપણું અપનોએ જ આપ્યું હોય છે. અને કેટલાક સંબંધો તો એટલા ઊંડા હોય છે કે લોહીનો સંબંધ પણ તેમની સામે ફીકો લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે લોકો હવાઓની વાતો પર વિશ્વાસ કરે છે તે અવારનવાર સારા લોકો ગુમાવી દે છે. કાનોનું કાચુંપણું દિલોની દૂરીનું કારણ બને છે. મુસ્કાન માટે ઈશ્વરનો આભાર નથી માની શકતા તો આંસુઓ માટે ફરિયાદ કરવાનો હક કયા મોઢે માગો છો? દરેક ડર વ્યર્થ નથી હોતો. મૃત્યુનો ભય જીવન બચાવે છે, ભૂલનો ડર રસ્તો સાચો રાખે છે, બીમારીનો ડર સ્વચ્છતા તરફ લઈ જાય છે અને દુઃખનો ડર આપણને ઇન્સાન બનાવે છે. હવે સમજમાં આવ્યું કે હાથની રેખાઓ પર ભરોસો કરનારા અવારનવાર હાથ ઘસતા રહી જાય છે, પણ જેમણે તેને બનાવનારા પર વિશ્વાસ કર્યો તેઓ ઇતિહાસ લખે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે એકલા ચાલવાનું હિંમત રાખે છે તે જ આખરે પોતાને જાણી શકે છે. ક્યારેય વિચાર્યું છે, જ્યારે તમારી પાસે કંઈ નથી હોતું ત્યારે તમારી આસપાસ ઘણું બધું સાફ દેખાવા લાગે છે? ચહેરા, ઈરાદા અને તે નકાબ જે મુશ્કેલ સમય ઉતારી દે છે. દુઃખની ખાસિયત એ જ છે કે તે કોઈને પણ કહ્યા વિના, કોઈ ટકોરા વિના બધું શીખવી દે છે. અને જ્યારે શીખવવા લાગે છે ત્યારે પછી સત્ય સિવાય કંઈ બચતું નથી. સારાએ સારું કહ્યું, ખરાબે ખરાબ સમજ્યું. દરેકની વિચારસરણી તેની ઓળખ દર્શાવે છે. પરંતુ શું તમે પોતાને ઓળખ્યા? કારણ કે જ્યાં સુધી તમે પોતાને નહીં જાણો ત્યાં સુધી લોકો તમને તેમના હિસાબે વ્યાખ્યાયિત કરતા રહેશે.
સંબંધો પુસ્તકની જેમ હોય છે. એક ભૂલ, એક ફાટેલું પાનું બધું બરબાદ કરી શકે છે. પણ શું દરેક પાનાની સજા આખા પુસ્તકને મળવી જોઈએ? આપણે અવારનવાર લાગણીઓમાં વહીને સંબંધોને ત્યાં જ ખતમ કરી દઈએ છીએ જ્યાં થોડી સમજદારીથી તે વધુ મજબૂત થઈ શકતા હતા. જેમ જેમ ખિસ્સામાં રૂપિયો વધે છે, ઇન્સાન રંગ બદલવા લાગે છે, અને જ્યારે રંગ બદલાય છે ત્યારે ઓળખ ખતમ થઈ જાય છે. બધું પાસે હોવા છતાં કંઈ બચતું નથી, અને ત્યારે સમજાય છે કે ઇન્સાનથી વધુ બહુરૂપિયો કોઈ નથી. કોઈના પર આંખ મીચીને ભરોસો મત કરો, કારણ કે આ દુનિયા તમારી સચ્ચાઈથી વધુ પોતાની સુવિધાને પ્રેમ કરે છે. ભરોસાની દોર ખૂબ પાતળી હોય છે, અને જ્યારે તૂટે છે ત્યારે માત્ર અવાજ નથી કરતી, વિશ્વાસ પણ સાથે લઈ જાય છે. ક્યારેય ધ્યાન આપ્યું છે, જે સૌથી પોતાના હતા તેમની વાતો સૌથી વધુ ખૂંચે છે. દર્દ ત્યાંથી આવે છે જ્યાંથી અપેક્ષા હોય છે, અને જ્યારે અપેક્ષાઓ મરવા લાગે છે ત્યારે ઇન્સાન ધીમે ધીમે પોતાને ગુમાવવા લાગે છે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, જે પોતાને ગુમાવીને પણ હસી શકે છે તે સાચો સાધક છે. ક્યારેક પોતાની જાતને સવાલ કરો, હું કેમ પરેશાન છું? કોઈ બાહ્ય દુશ્મન નથી, છતાં મન અશાંત છે. અને જવાબ મળશે, કદાચ એટલે કારણ કે પોતાના જ અજાણ્યા બની ગયા છે. પરંતુ ફરી એ જ પ્રકૃતિનો નિયમ છે, જે તમે બીજાઓ માટે ઈચ્છો છો તે કોઈને કોઈ રૂપમાં પાછું તમારી પાસે આવે છે. જો તમે કોઈના માટે સાચું ભલું ચાહ્યું છે તો યકીન માનો તે ભલાઈ કોઈ દિવસ તમારા જીવનને જરૂર સ્પર્શ કરશે. ખુશી કોઈ મંજિલ નથી, તે એક રસ્તો છે, અને આ રસ્તા પર ચાલવા માટે તમારે માત્ર બાહ્ય વસ્તુઓની જરૂર નથી, તમારે પોતાની જરૂર છે. પોતાની અંદરના અવાજને સાંભળો. ક્યારેક જે કિરણ અંદરથી ફૂટે છે, આશાનું, વિશ્વાસનું, પ્રકાશનું, તે સૌથી ઊંડા અંધકારને પણ મિટાવી શકે છે. અને જ્યારે સબર સવારી બની જાય છે ત્યારે તમે ના પડતા હોવ છો, ના ઝૂકતા હોવ છો. હા, એકલા ચાલવું મુશ્કેલ હોય છે, ખૂબ જ વધુ મુશ્કેલ. પરંતુ શું તમે જાણો છો, એ જ એકલાપણામાં તમારા ઈરાદા લોખંડ જેવા મજબૂત થાય છે અને તમારું વ્યક્તિત્વ સુધરે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે ઇન્સાન પોતાના રસ્તાની ધૂળ પણ પોતે ખંખેરે છે, પોતાના જખમો પોતે સંભાળે છે અને પોતાની મંઝિલ પોતે બનાવે છે, તે જ સાચો અર્જુન છે. કારણ કે જીવનની અસલી ગીતા યુદ્ધના મેદાનમાં નહીં, ભીતરના મૌનમાં લખાય છે. કહે છે, કોઈની અંતિમ યાત્રાની ભીડ જ એ નક્કી કરે છે કે તેણે જીવનમાં શું કમાયું, ધન નહીં, સંબંધ. દોલતની ગણતરી તિજોરીમાં થાય છે, પરંતુ આત્માની કમાણી સંબંધોની ભીડમાં ઝલકે છે. જિંદગીમાં સૌથી મોટું જૂઠ તે હોય છે જેને વારંવાર સાચું માની લેવામાં આવે છે, અને સૌથી કડવું સત્ય તે હોય છે જેને સાંભળવાની આદત આપણે ગુમાવી ચૂક્યા હોઈએ છીએ. જે લોકો જૂઠ પર જીવવાનું શીખી લે છે તેમને દરેક સત્ય ઝેર લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે, ના કોઈના પ્રભાવમાં જીવો, ના કોઈના અભાવમાં. કારણ કે જો તમે પોતાના સ્વભાવમાં જીવવાનું શીખી ગયા તો આ દુનિયા તમારું કંઈ બગાડી નહીં શકે. પડછાયો ત્યારે જ દેખાય છે જ્યારે પાણી શાંત હોય છે, અને સમાધાન ત્યારે જ મળે છે જ્યારે મન શાંત હોય છે. ઉકળતા મનથી નીકળેલા નિર્ણયો હંમેશા તૂટેલા સંબંધોની ચિતા બની જાય છે. એટલે થોભો, વિચારો, પછી આગળ વધો. દુનિયામાં કોઈ પણ સંપૂર્ણ નથી હોતું. દરેક ઇન્સાનમાં કોઈને કોઈ કમી હોય છે, પણ પૂર્ણતા સંબંધોમાં નહીં, દ્રષ્ટિકોણમાં હોય છે. જે વ્યક્તિ કમીઓને સ્વીકારી શકે છે તે જ સાચો સંબંધ નિભાવી શકે છે. જ્યારે કોઈ તમારી આંખોમાં જોવાનું છોડી દે અને જીભની મીઠાશ ખોઈ દે તો સમજી લો કે તેની આત્મા હવે તમારા સંબંધથી વિદાય લઈ ચૂકી છે. રાતોની ઊંઘ ઘણી છે, પરંતુ સપનાનો બોજો ઊંઘથી ભારે છે. આજ એ સમય છે જ્યાં થાકવાનું નથી, રોકવાનું નથી, હાર માનવાની નથી. કારણ કે શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ સંઘર્ષોમાંથી હસતા મુખે પસાર થઈ જાય છે તેને કોઈ પરિસ્થિતિ ક્યારેય હરાવી શકતી નથી. ભરોસો રાખો, જ્યારે તમે કોઈના માટે સાચું ભલું કરી રહ્યા હોવ છો ત્યારે જ બ્રહ્માંડ તમારા માટે કોઈ રાહ બનાવી રહ્યું હોય છે. સાચો નિર્ણય લેવો બુદ્ધિમત્તા નથી, નિર્ણય લઈને તેને સાચો સાબિત કરવો એ જ અસલી કાબિલિયત છે. જ્યારે તમે પોતાના નિર્ણયોની પાછળ ઊભા રહી શકો ત્યારે જ તમે આગળ વધી શકશો. મૌન રહેવું સાધના છે, અને યોગ્ય સમયે યોગ્ય શબ્દ બોલવો કળા છે. આ બંનેનું સંતુલન જ જીવનનું સંતુલન છે. ક્યારેક સંબંધોને તૂટતા પહેલા થોડું ઝૂકીને, થોડું રોકાઈને, થોડું સમજીને બચાવી લો. કારણ કે દરેક વખતે ભૂલ છોડનારની નથી હોતી, ઘણીવાર સમયની પણ હોય છે. જે પ્રાપ્ત છે તે જ પર્યાપ્ત છે. જો આ સમજ આવી જાય તો પછી મન વ્યર્થની દોડમાં નહીં ભાગે. કર્મ ખૂબ ધ્યાનથી કરજો, કારણ કે દુનિયાના બજારમાં દરેક વસ્તુ વેચાય છે, પરંતુ દુઆ અને બદ્દુઆ ઉધાર નથી મળતી. શ્રી કૃષ્ણ કહે છે, તમારા કર્મ તમારું ભવિષ્ય નક્કી કરશે.
એટલે આ દુનિયાના શોરમાં મત તણાવ, પોતાના અંતર્મનના અવાજને ઓળખો. જો આ દુનિયા વરુઓનું જંગલ છે તો યાદ રાખજો, તમે પણ એકલા નથી. તમે તે વરુ છો જે શિકારની ભૂખમાં નહીં, પોતાના હોંસલાની આગમાં બળે છે. કહે છે કે જે વરુ ભૂખ્યો હોય છે તેનું મગજ સૌથી તેજ ચાલે છે, કારણ કે તેને માત્ર શિકાર નથી જોઈતો, તેને આવતી સવાર જોઈએ છે, આવતી ઊંચાઈ જોઈએ છે. તમારે પણ એવું જ બનવાનું છે. ભૂખ લાગવી જોઈએ પોતાની ઓળખની, પોતાના અલગ રસ્તાની, તે ખામોશ જીતની જે શોર નથી કરતી પણ ગુંજતી ખૂબ છે. લોકો શું કહેશે, કેવી રીતે જોશે, આ બધું મત વિચારો, કારણ કે ઇતિહાસ રચનારા લોકો ક્યારેય સમજદાર નથી હોતા. ઇતિહાસ તો તે પાગલ રચે છે જેના પર દુનિયા હસે છે, જેની વાતો કોઈ નથી સાંભળતું, પણ જેની કહાનીઓ સદીઓ સુધી દોહરાવાય છે. જો જિંદગીમાં કોઈ તમને રોકે, ટોકે તો તેનો આભાર માનો, કારણ કે માળી વિનાના બાગ જલ્દી ઉજ્જડ થઈ જાય છે. જે લોકો દિલમાં ઉતરે છે તેમને સંભાળીને રાખજો, અને જે મનથી ઉતરી જાય તેમનાથી સંભાળીને રહેજો, કારણ કે આ દુનિયા સીધી નથી. અહીં ભલાઈને પણ પુરાવા આપવા પડે છે અને સચ્ચાઈને પણ ઠોકરો ખાવી પડે છે. જિંદગીમાં બે પ્રકારના લોકોથી હંમેશા અંતર બનાવીને ચાલો. પહેલો તે જે પોતાને વ્યસ્ત બતાવવાનો અભિનય કરે છે, અને બીજો તે જે પોતાના ઘમંડમાં જીવી રહ્યો છે, કારણ કે વ્યસ્તતાનો દેખાડો કરનાર વ્યક્તિ માત્ર પોતાની સુવિધા અનુસાર તમને યાદ કરશે, અને ઘમંડી વ્યક્તિ માત્ર ત્યારે તમારું નામ લેશે જ્યારે તેને તમારી જરૂર હશે. એ મત સમજો કે તમે કોઈને છેતરીને ચતુર કહેવાશો. એ વિચારો કે જેને તમે તોડ્યા છે તેણે તમારા પર કેટલો ભરોસો કર્યો હશે. શ્રી કૃષ્ણ કહે છે, છેતરપિંડી બુદ્ધિ નથી, તે તો આત્માના પતનનું પહેલું સંકેત છે. આ ઇન્સાનની ફિતરત છે. એકવાર જો તમે તેની મદદ ના કરી શકો તો તે તમારી 100 વારની સહાયતાને પણ ભૂલી જશે. અને ઘમંડ તે બીમારી છે જેમાં વ્યક્તિ પોતાને ક્યારેય ખોટો નથી માનતો અને સામેવાળાને હંમેશા દોષ આપે છે. તે પડદા જેવો છે જે પોતાની આંખો પર પડેલો હોય છે, પણ વ્યક્તિ વિચારે છે કે અંધારું દુનિયામાં છે. જિંદગીમાં ઘણા બધા સંબંધો હોવા જરૂરી નથી, પણ જે થોડા છે તેમાં જીવન હોવું જોઈએ. તે પોતાપણું હોવું જોઈએ જે દરેક આંધીમાં તમને થામી શકે. દરેક સવાર કેટલીક શરતો લઈને આવે છે અને દરેક સાંજ કેટલાક અનુભવો આપીને જાય છે. દરેક દિવસ તમને કાં તો શીખવે છે, કાં તો પરખે છે, કાં તો ચૂપચાપ તમને આગળ વધવા માટે ધક્કો આપે છે. તોફાન પણ જરૂરી છે આ જીવનમાં, કારણ કે જ્યારે બધું વિખેરાય છે ત્યારે જ સમજાય છે કે કોણ હાથ છોડીને ભાગી ગયું અને કોણ દરેક હાલતમાં તમારી સાથે ઊભું રહ્યું. ક્યારેક ફરક માત્ર વિચારનો હોય છે. સમસ્યા તમને તોડવા નથી આવતી, પરંતુ તમને ઘડવા આવે છે. સમસ્યાઓ મોટી કે નાની નથી હોતી, તે તો માત્ર તમારી સહનશક્તિના અરીસામાં પોતાનું કદ લે છે. પૂછો છો શું લઈને આવ્યા હતા, શું લઈને જશો, તો જાણી લો તમે ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જશો. પણ શું છોડીને જશો એ નક્કી કરશે કે તમારું જીવન કેટલું મૂલ્યવાન હતું. જિંદગી તો 2 દિવસનો મેળો છે, પણ કેટલાક લોકો આ મેળામાં પોતાની આત્મા વેચી આવે છે અને કેટલાક લોકો બીજાની આત્મા ખરીદવાનો પ્રયાસ કરે છે. ઇન્સાનને છેતરતો નથી, છેતરપિંડી તે અપેક્ષાઓ કરે છે જે આપણે બીજાઓ સાથે બાંધી લઈએ છીએ. એટલે જ્યારે પણ કોઈની પાસેથી અપેક્ષા રાખો, પોતાને અંદરથી મજબૂત પણ કરી લો. ક્યારેય કોઈને એટલું જ દુઃખ આપો જેટલું તમે પોતે સહન કરી શકો, કારણ કે દુઃખ આપવું સરળ છે, પણ જ્યારે એ જ દુઃખ પોતાની પર આવે તો આંસુ છુપાવ્યા છૂપતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, સન્માન ક્યારેય માંગવામાં નથી આવતું, તે તો તમારા કર્મોથી મળે છે. કોઈની આગળ ઝૂકીને રહેમની ભીખ માંગવાથી ના પ્રેમ મળે છે, ના ઇજ્જત. પોતાના આત્મસન્માનની રક્ષા કરવાનું શીખો, કારણ કે આત્માનો જખમ શરીરથી વધુ ઊંડો હોય છે. જો તમારામાં સાચી કાબિલિયત છે તો સફળતા તમારી પાસે પોતે ચાલીને આવશે. તમારે ચીસો પાડવાની, બૂમો પાડવાની કે કોઈની આગળ ઝૂકવાની જરૂર નથી. ક્યારે આ વાતથી નારાજ મત થશો કે કામ તમે કર્યું અને નામ કોઈ બીજાનું થઈ ગયું. આ તો સદીઓથી થઈ રહ્યું છે. રૂ બળે છે, તેલ બળે છે, છતાં લોકો કહે છે દીવો બળી રહ્યો છે. જો તમારા સપના મોટા છે તો સંઘર્ષ પણ મોટા હોવા જોઈએ. તમે નાના બહાનાથી હારી જશો તો મોટા સપનાનું શું કરશો? જો કોઈ તમારો વિશ્વાસ તોડી દે તો તેનો આભાર માનો, કારણ કે તેણે તમને શીખવી દીધું કે આગલી વખતે કોને અને કેટલી જગ્યા આપવી. ઇન્સાન ખૂબ સ્વાર્થી હોય છે. જ્યારે તેને કોઈ પસંદ હોય છે ત્યારે તેની ખરાબીઓ પણ દેખાતી નથી, અને જ્યારે કોઈની સાથે ચીડ હોય છે ત્યારે તેની ભલાઈઓ પણ અંધારામાં ખોવાઈ જાય છે. મનની સચ્ચાઈથી મોટો કોઈ ધર્મ નથી હોતો, અને આત્માની શાંતિથી મોટો કોઈ ઉપવાસ નથી. આ જીવનમાં જે પણ કંઈ મળ્યું છે તે આપણા કર્મોનો પડછાયો છે. આપણે ભાગ્યને દોષ આપતા રહીએ છીએ,
જ્યારે હકીકતમાં દરેક ચોટ, દરેક આંસુ, દરેક હાર આપણને કોઈ મોટી જીત માટે તૈયાર કરી રહી હોય છે. જિંદગી ક્યારેક તમને એવા મોડ પર લાવીને ઊભી કરી દે છે જ્યાં તમારી પાસે ના કોઈ રસ્તો હોય છે, ના કોઈ સહારો, પણ ત્યાંથી જ આત્મબળ ઉઠે છે, ત્યાંથી જ શ્રદ્ધા જન્મે છે અને ત્યાંથી જ પ્રભુની કૃપાના ચમત્કાર શરૂ થાય છે. ક્યારે ધ્યાન આપ્યું છે? લોકો જ્યારે તમારા આંસુ નથી જોઈ શકતા ત્યારે ભગવાન તમારા દિલને વાંચી રહ્યા હોય છે. એટલે જ્યારે કોઈ સાથ નથી આપતું તો મત ગભરાવો, કારણ કે એકલાપણું ઈશ્વરનો સૌથી સીધો સંકેત છે, હવે હું તારી સાથે છું. જે દિવસે તમે તમારી પીડાને ચૂપચાપ સ્વીકારી લીધી તે જ દિવસથી દુઃખનું અસ્તિત્વ ખતમ થવાનું શરૂ થઈ જાય છે. સંસારને દોષ દેવો સરળ છે, પરંતુ મનનું પરિષ્કરણ કરવું એ જ આત્માનો અસલી વિકાસ છે. શ્રી કૃષ્ણ કહે છે, ઘમંડ કરનારાને ઈશ્વર ક્યારેય સ્વીકારતો નથી. ઈર્ષાળુની પાસે કોઈ સાચો પાડોશી નથી હોતો અને ક્રોધ કરનારો વ્યક્તિ ક્યારેય પોતાની જાતને પ્રેમ નથી કરી શકતો. છેતરપિંડી ભલે કોઈ પણ કરે, પણ સૌથી મોટી છેતરપિંડી આપણે પોતાની જાતને કરીએ છીએ જ્યારે આપણે પોતાના પર ભરોસો કરવાનું છોડી દઈએ છીએ. ઇન્સાન પોતાની આર્થિક સ્થિતિ છુપાવી શકે છે, પણ પોતાની આત્માની દરિદ્રતા નહીં. જો હાલત સારી હોય તો દુનિયા ઉધાર માંગશે, અને જો હાલત ખરાબ હોય તો એ જ દુનિયા તમને ઉપેક્ષિત કરી દેશે. તો શું કરવું? માત્ર એક કામ, સત્યનો સાથ ના છોડશો, પછી ભલે સમય ગમે તેટલો કપરો કેમ ના હોય. બુદ્ધિ બધાની પાસે હોય છે, પણ ઉપયોગ તે જ કરે છે જેના સંસ્કાર તેને ચાલાક નહીં પણ સાચા બનાવે છે. ચાલાકીથી દિવસો નીકળી શકે છે, પરંતુ જિંદગીનો પ્રકાશ માત્ર ઈમાનદારીથી આવે છે. અને જો કોઈ તમારી સામે બીજાઓના રહસ્યો ખોલી રહ્યું છે તો યકીન માનો એક દિવસ તમારા પણ ખોલશે. ઇજ્જત, વિશ્વાસ અને કર્મ જે આપશો તે જ પાછું આવશે. તમે કોઈને સન્માન આપશો તો મોડે વહેલે તમને પણ સન્માન મળશે. અને જો છેતરપિંડી કરશો તો કોઈ મોડ પર એ જ છેતરપિંડી તમારા સામે અરીસો બનીને ઊભી રહી જશે. ભૂલ કરવાથી મત ડરશો, કારણ કે ભૂલ તે દીવો છે જેની જ્યોત અનુભવ કહેવાય છે. દરેક ચોટ એક પાઠ છે, દરેક ઠોકર એક રસ્તો. જે પડ્યો નથી તે સંભાળતા નથી શીખતો, અને જે સંભાળ્યો નથી તે જીતનો આનંદ નથી જાણી શકતો. સંસારની સૌથી ખતરનાક ભાષા છે મજાક. લોકો મજાકમાં સૌથી ઊંડી વાતો કહી દે છે અને અવારનવાર હસતા હસતા તે સત્ય બોલી દે છે જેને રડતા રડતા પણ કહેવું મુશ્કેલ હોય છે. સંબંધોમાં પણ હવે બુદ્ધિ લગાવવી પડે છે. રાવણ પાસેથી એ જ તો શીખ્યા કે ભલે ભાઈ હોય કે મિત્ર, પોતાના રહસ્યો પોતાની પાસે જ રાખો. વિશ્વાસ માત્ર તેના પર કરો જે પોતાના શબ્દોથી નહીં પણ પોતાના કર્મોથી તમારી સાથે ઊભો હોય. એક બાળક જ્યારે જન્મ લે છે ત્યારે તેની પાસે શ્વાસ હોય છે, નામ નહીં, અને જ્યારે તે મરે છે ત્યારે નામ રહી જાય છે, શ્વાસ નહીં. તો નિર્ણય તમારે કરવાનો છે, શ્વાસોને જીવવા છે કે નામ કમાવવું છે. ઓકાતથી મોટો દેખાડો ઇન્સાનને દેવામાં ડૂબાડે છે, અને જો અંદર આત્મસન્માન નથી તો દુનિયા તમને પડેલા ઇન્સાનની જેમ જ જોશે. એટલો અભિમાન તો હોવો જોઈએ કે કોઈ તમને પોતાનાથી નાનો ના સમજે, પણ એટલો પણ નહીં કે તમે કોઈને જોઈ જ ના શકો. હવે સવાલ એ નથી કે સમય ખરાબ છે કે સારો. સવાલ એ છે કે શું તમે પોતાની શ્રદ્ધા અને સમર્પણમાં ઈમાનદાર છો? કારણ કે જ્યારે તમે ઈશ્વર સાથે નિસ્વાર્થ પ્રેમ કરશો તો દુઃખ તમને તોડવા નહીં આવે, તે તમને નિખારવા આવશે. દુનિયાને મત જણાવો કે તમે રડી રહ્યા છો. બસ એટલું કરો કે ઈશ્વરને જણાવો, હું તૂટી તો ગયો છું, પણ તારા પર ભરોસો હજી પણ છે. અને તે દિવસથી તમે જોશો તમારો ખરાબ સમય પોતે જ રસ્તો બદલી લેશે. આંખોનું પાણી અને દિલની કહાણી દરેકને સમજમાં નથી આવતી. ક્યારેક ઇન્સાન બહારથી હસતો હોય છે પણ અંદરથી ચીસો પાડી રહ્યો હોય છે, અને ઘણીવાર જે મીઠું બોલે છે તે જ સૌથી ઝેરી નીકળે છે. ફળો પાસેથી શીખો, મીઠું લાગ્યા પછી પણ તેમનો સ્વાદ વધી જાય છે, અને ઇન્સાન મીઠું ખાઈને પણ કડવાશ ઓકે છે. કેટલાક સંબંધો એટલા ખામોશ થઈ જાય છે કે તેમના તૂટવાનો અવાજ પણ નથી આવતો, પણ તે ખામોશીમાં જે તડપ છુપાયેલી હોય છે તે જીવનભર ગુંજતી રહે છે. જ્યારે કોઈ ધીમે ધીમે સંવાદ બંધ કરી દે તો સમજી જાઓ હવે તે તમારો નથી રહ્યો. વાતચીત સૌથી પહેલાં મરે છે, પછી સંબંધ દમ તોડે છે. એક ઇન્સાનને જાણવા માટે તમારે વર્ષોની જરૂર નથી, બસ એકવાર તેના ક્રોધને જુઓ. તે તમને તેનો અસલી ચહેરો બતાવી દેશે. ક્રોધમાં ઇન્સાન પોતાની છુપાયેલી પડછાયો બતાવી દેશે, અને જે તે સમયે પણ તમને અપમાનિત ના કરે સમજી લેજો તે ઇન્સાન નહીં, તમારા માટે ઈશ્વરનું વરદાન છે. શ્રી કૃષ્ણ કહે છે, ધીમે ચાલો પણ રોકશો નહીં. આ તેજ ભાગતી દુનિયામાં જે રોકાતો નથી તે જ સૌથી આગળ છે, કારણ કે તે જ ચાલવા કરતાં વધુ જરૂરી છે સાચી દિશામાં ચાલવું. ખોટી દિશામાં ભાગતા રહેવું તે દોડ જેવું છે જેમાં જીતવા પર પણ બધું ખોવાઈ જાય છે.
સંબંધોની અસલી વ્યાખ્યા ભાગીદારી નથી, સહભાગીદારી હોય છે. જો માત્ર એક ઇન્સાન નિભાવી રહ્યો છે તો તે સંબંધ નથી, બસ એક બોજો છે. અને જ્યારે કોઈ એવું મળી જાય જે તમારા દુઃખમાં પોતાની ખુશી ભૂલી જાય, તો સમજી લેજો એ જ તે આત્મા છે જે તમારી આત્મા સાથે જોડાયેલી છે. ખુશ રહેવું કોઈ વિકલ્પ નથી, તે તમારો અધિકાર છે. લોકો આવતા રહેશે, જતા રહેશે. કોઈ પોતાનું છૂટી જશે, કોઈ પારકું દિલમાં જગ્યા બનાવી લેશે. પણ જિંદગી કોઈના રોકવાથી કે જવાથી રોકાવી ના જોઈએ. જો તમે કોઈને ખોટું જોઈને પણ ચૂપ રહો છો, તો તમે તમારા હક, તમારા આત્મસન્માન અને તમારા અસ્તિત્વ સાથે સમાધાન કરી રહ્યા છો. કારણ કે સાચું બોલવું એક કળા નથી, એક સાહસ છે. જો કોઈ તમારા જીવનમાં વારંવાર નારાજગીનું કારણ બની રહ્યું છે, તો તેને બદલવાનો પ્રયાસ મત કરો. બસ તેને તમારી પ્રાથમિકતાથી હટાવી દો. તમારું જીવન વધુ શાંતિમાં રહેશે. પ્રેમ, કરુણા અને સત્ય ત્રણેયને અલગ અલગ ના જુઓ. સત્ય પોતાના માટે રાખો, પ્રેમ અપનો માટે અને કરુણા તે દુનિયા માટે જે હજી પણ નફરતથી ભરેલી છે. શબ્દો ત્યારે બોલો જ્યારે તે મૌનથી વધુ કિંમતી હોય, બાકી મૌન રાખો, કારણ કે તે પણ એક ઉત્તર છે, એક સુરક્ષા છે, એક શાંતિ છે. ઘણીવાર સૌથી મોટી જીત ચૂપ રહીને મળે છે. અહીં કોઈ તમારો હાથ પકડવા નહીં આવે. તમારે પોતાના આંસુ પોતે લૂછવા પડશે, પોતાના ઘાવ પોતે ભરવા પડશે. સહારો મળવો હવે સંયોગ છે, અનિવાર્યતા નથી. કોઈએ સાથ છોડી દીધો તો માની લો તે ક્યારેય હતો જ નહીં. બીજાઓની જિંદગીમાં પોતાની જગ્યા શોધવાનું બંધ કરી દો. જ્યારે તમે પોતાને સ્વીકારશો, ત્યારે આખી દુનિયા તમને સ્વીકારશે. જે લોકો પોતાને વ્યસ્ત બતાવીને તમને નજરઅંદાજ કરે છે, તે હકીકતમાં તમારી કિંમત નથી સમજતા અને તમે વારંવાર તેમના માટે બેચેન થઈ જાઓ છો, જે તમને બોજારૂપ માને છે. પોતાની તકલીફો માત્ર એ લોકોને જણાવો જે તેને સમજવા અને અનુભવવા લાયક હોય, બાકી દુનિયા તમારી પીડાને મનોરંજન બનાવી દે છે. આપણે પોતાની ખુશીઓ પોતે જ તો લૂંટીએ છીએ, ક્યારેક અપનોને હસાવવા માટે તો ક્યારેક પારકાઓને ખુશ રાખવા માટે. જ્યારે સમય તમારા વિરુદ્ધ હોય ત્યારે હસવું પણ સાહસ બની જાય છે. દર્દ જણાવીને બદનામ થવા કરતાં સારું છે કે ખામોશી ઓઢી લો, કારણ કે દરેક કોઈ તમારું દર્દ સમજવા નથી આવ્યું. કેટલાક તો બસ તેને જાણીને તમને વધુ તોડવા આવ્યા છે. જીત પણ ત્યારે ફીકી લાગે છે જ્યારે કોઈ અભિનંદન આપવાવાળું પાસે ના હોય, અને હાર પણ ત્યારે મીઠી થઈ જાય છે જ્યારે કોઈ તમારા આંસુઓને પોતાની આંખોમાં સમાવી લે. ગેરસમજણ જેને હોય તેની સાથે વાત કરો, કારણ કે બીજાઓ સાથે વાત કરશો તો વાત નહીં, દિવાલો ઊભી થશે. સંબંધો મજબૂત ત્યારે થાય છે જ્યારે તેમને જોડવા માટે સંવાદ બચ્યો રહે છે. મા બાપની લાંબી ઉંમર માંગો, કારણ કે તેમનાથી વધુ નિસ્વાર્થ અને શુદ્ધ પ્રેમ આ સંસારમાં કોઈ બીજાથી નહીં મળે. દુનિયામાં સૌથી સાચો સંબંધ તે છે જે તમને બિનશરતી, બિનઅપેક્ષિત અપનાવે, અને એવું માત્ર મા બાપ જ કરી શકે છે. જો રબથી કંઈ પણ માંગવું હોય તો દોલત, શોહરત કે તાકાત મત માંગો. પોતાના મા બાપની સલામતી માંગો, તેમની મુસ્કાન માંગો. શ્રી કૃષ્ણ કહે છે, વ્યક્તિ તે જ બને છે જે તે વિચારે છે. વિચાર જ તેનું ભવિષ્ય ઘડે છે. જેનું મન કલુષિત છે તેની નિયતિ પણ ગૂંચવાઈ જાય છે. ચહેરા પર તો દરેક કોઈ ચમક લગાવે છે, પરંતુ દિલની સફાઈ તે જ કરે છે જેને ઈશ્વરનો ભય અને આત્માની પુકાર સંભળાય છે. કાનોનું ઝેર ખાવાના ઝેરથી ક્યાંય વધુ ખતરનાક હોય છે. તે ના દેખાય છે, ના અનુભવાય છે, પરંતુ ચૂપચાપ સંબંધોને મારી નાખે છે. અને જે લોકો બીજાઓના કાનોમાં ઝેર ઘોળે છે, તે હકીકતમાં સૌથી પહેલા પોતાના જ જીવનમાં ઝેર ઘોળી રહ્યા હોય છે. પૈસા માત્ર કાગળનો ટુકડો છે, પરંતુ આ ટુકડામાં એટલી તાકાત છે કે તે ઇન્સાનની જિંદગી બનાવી પણ શકે છે અને બરબાદ પણ. દુઃખની વાત એ નથી કે પૈસા બદલાય છે, દુઃખની વાત એ છે કે પૈસા મળવા પર ઇન્સાન બદલાઈ જાય છે. લોકો આગને બદનામ કરે છે, જ્યારે બળતા તો અહીં લોકો એકબીજાની ઈર્ષાથી છે. કઠિન સમયમાં તે જ જીતે છે જે રસ્તો શોધે છે, કમજોર બહાના ઘડે છે અને સમયને કોસે છે. અને યાદ રાખો, બહાના ક્યારેય સફળતા નથી અપાવતા, બસ નિષ્ફળતાની ચાદર ઓઢાડી દે છે. વાતો પુણ્યની પણ કર્મ પાપના, આજ તો આ યુગનું સૌથી મોટું છળ છે. સારા બોલોની પાછળ છુપાયેલા ઈરાદા અવારનવાર કોઈનું જીવન નષ્ટ કરી દે છે. મકસદ સાફ હોય અને મન નિર્મળ તો યકીન માનો, ભગવાન સ્વયં તમારા માર્ગનો દીવો બને છે. જો કોઈની સામે પોતાને તૂટતું દેખાડી દેશો તો તે તમારું સન્માન નહીં કરે, કારણ કે સન્માન પહેલાં પોતાની જાતથી હોય છે. જ્યારે તમે પોતાને સંભાળી લેશો ત્યારે જ દુનિયા તમને સમજશે. ક્યારેક જો સન્માન અને આત્મસન્માન માટે એકલા ઊભા રહેવું પડે તો ઊભા રહો, કારણ કે ભીડમાં સામેલ થઈને જો તમારે પોતાને ખોવા પડે તો તે ભીડનો હિસ્સો બનવા કરતાં એકલા ચાલવું વધુ સારું છે.
સંબંધો ભાગ્યથી નહીં, સમયથી નહીં, ઈશ્વરથી નક્કી થાય છે. ક્યારે, ક્યાં, કોને મળવું છે તે આપણા હાથમાં નથી, પરંતુ નિભાવવું સંપૂર્ણપણે આપણા હાથમાં હોય છે. એકલા હોવ તો વિચારો પર કાબૂ રાખો, કારણ કે એ જ વિચારો બાદમાં તમારો સ્વભાવ બને છે, અને બધાની સાથે હોવ તો જીભ પર કાબૂ રાખો, કારણ કે એ જ જીભ સંબંધોને કાં તો જોડે છે કાં તો તોડી દે છે. સંગતનો અસર જીવનભર રહે છે. સારા લોકો સારા વિચારોને જન્મ આપે છે, અને એ જ વિચારો તમારી મંઝિલ બનાવે છે. પોતે ચાલીને જે સંબંધ તમારી પાસે આવે તે જ સંબંધ તમારો પોતાનો છે, બાકી બધા માંગેલા, ખેંચાયેલા અને બોજારૂપ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, સમજદાર વ્યક્તિ બદલાની ભાવના નથી રાખતો, કારણ કે તે જાણે છે કે પરમાત્મા દરેકને તેના કર્મોનો હિસાબ યોગ્ય સમયે આપે છે, અને તે હિસાબ ચૂકવ્યા વિના પાછો નથી ફરતો. દુનિયાથી અપેક્ષા રાખવી પોતાની જાતને વારંવાર તોડવા જેવું છે. એકલા રહેવાનું શીખો, કારણ કે તે જ વ્યક્તિ સૌથી મજબૂત બને છે જે પોતાની સાથે જીવવાનું શીખી લે છે. આ જીવન પણ અજીબ છે. દરેક ઊંડો સંબંધ પોતાની સાથે ઊંડી અપેક્ષાઓ લાવે છે, અને જ્યારે તે અપેક્ષાઓ તૂટે છે ત્યારે ચોટ પણ એટલી જ ઊંડી લાગે છે. કૂવાનું પાણી દરેક છોડને સરખું મળે છે, છતાં કારેલું કડવું, બોર મીઠું અને આંબલી ખાટી હોય છે. દોષ પાણીનો નથી, બીજનો હોય છે. ઠીક એ જ રીતે ભગવાન બધાને એક જેવું ભાગ્ય આપે છે, પરંતુ જીવનની મીઠાશ કે કડવાશ આપણા કર્મ નક્કી કરે છે. ક્યારેક સૌથી મોટો ઉત્સવ તે જ હોય છે જે દિવસે તમે ભીતરની ચૂપકીદીને સાંભળી લો છો. એકાંતમાં બેસીને, કોઈ મંત્ર વિના, કોઈ પૂજા વિના, માત્ર એ જોવાનો પ્રયાસ કરો કે શું આજે પણ તમે તે જ છો જે કાલે હતા? શું મંદિરની ઘંટડીઓના વચ્ચે તમારું હૃદય પણ જાગે છે, કે બસ શરીર ત્યાં ઊભું છે અને આત્મા ક્યાંક ખોવાયેલી છે? ક્યારેક સમય કાઢીને પોતાની જાતને આ પ્રશ્ન પૂછો. અત્યાર સુધીની બધી પૂજા, બધો જાપ, બધી ગીતા, શું તેમાંથી કંઈ ભીતર ઉતર્યું છે? શું તમે પહેલાં કરતાં થોડા ઓછા અભિમાની થઈ ગયા છો? શું હવે કોઈ અજાણ્યાની મુસ્કાન તમને ભીતરથી સ્પર્શવા લાગી છે? શું ક્યારેક કારણ વિના આંખોમાં ભીનાશ ઉતરી આવે છે, જેમ કોઈ જૂની પ્રાર્થના તમારા ભીતરમાં હવે ફળી રહી હોય? શું ક્યારેક મહેસૂસ થયું કે ઝાડ તમારી સાથે વાત કરી રહ્યા છે, કે ફૂલોની મુસ્કાનમાં કોઈ આત્મીયતા છે? શું ક્યારે એવું લાગ્યું કે પવનની ગતિ હવે કાનોથી નહીં પણ મનથી સંભળાય છે? જો હા, તો સમજવું કે તમે હવે એકલા નથી. હવે અસ્તિત્વે તમારો હાથ થામી લીધો છે. હવે તમારી સાધના તમારી ચેતનામાં ઉતરી રહી છે, કારણ કે અસલી ઇબાદત તે નથી જે મંદિરની દિવાલોમાં હોય, પણ તે છે જે તમારી આત્માની દિવાલો તોડી નાખે. માનવતાનું મંદિર ત્યાં ઊભું થાય છે, જ્યાં કોઈ ભૂખ્યો હસે છે, જ્યાં કોઈ તૂટીને પણ કોઈને સહારો આપે છે. જે માત્ર ગીતા વાંચે તે જ્ઞાની નથી, જે ગીતાને જીવે તે યોગી છે. જે રોજ પૂજા કરે તે પૂજક નથી, જે જીવનને પ્રેમમાં ઢાળી લે તે સાધક છે. અને જ્યારે તમને એવું લાગે કે તમારે કોઈને સમજાવવાની જરૂર નથી, કારણ કે જે સાંભળવા જ નથી માંગતો તેને સમજાવવું પોતાની જાતને ખોઈ દેવા જેવું છે, ત્યારે જાણી લેવું કે તમે ભીતરથી શાંત થઈ ગયા છો. જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાવું નહીં, કારણ કે જે તમને નથી સમજતા તેઓ તમારી ઊર્જાને ગળી જશે. અને એ પણ યાદ રાખવું, ભૂખ માત્ર પેટની નથી હોતી, ભૂખ સંબંધોને પણ લાગે છે. જ્યાં સ્નેહના પીરસવામાં આવે ત્યાં સંબંધો મુરઝાઈ જાય છે. દુનિયાની ભીડમાં બધા લોકો સારા નથી હોતા, અને સારા લોકોની ભીડ નથી હોતી. એટલે જ્યારે મળી જાય કોઈ જે તમારા દુઃખને સાંભળી લે, તેને છોડશો નહીં. કોઈએ એક ફકીરને પૂછ્યું, ઉત્સવ મનાવવાનો સૌથી સારો દિવસ કયો છે? ફકીર હસ્યા અને બોલ્યા, મોતથી એક દિવસ પહેલાં. તે બોલ્યો, પણ મોતનો તો સમય નક્કી નથી. ફકીરે આંખો બંધ કરી અને કહ્યું, તો દરેક દિવસને છેલ્લો સમજીને જીવો. શ્રી કૃષ્ણ કહે છે, જીવન તે જ છે જ્યાં તમે દરરોજ આભાર સાથે જાગો છો. જે પણ છે, જેટલું પણ છે, તેમાં સંપૂર્ણતા જોવી એ જ ભક્તિ છે. હું માનવતામાં વસું છું, પણ લોકો મને મઝહબોમાં શોધે છે. હું ત્યાં પણ છું જ્યાં તમે પ્રાર્થના કરો છો, અને ત્યાં પણ જ્યાં તમે ગુનાહ કરો છો. હું તમારા દરેક કર્મમાં છુપાયેલો તે વિચાર છું, જેને તમે પોતાની જાતથી પણ છુપાવી લો છો. ક્યારેક સારા લોકોની શોધમાં આપણે આપણી આસપાસના લોકોની ભલાઈઓને નજરઅંદાજ કરી દઈએ છીએ. ખરાબ લોકોને છોડતા પહેલાં તેમની ખરાબ આદતોને છોડો, કારણ કે કદાચ કોઈની એક ભલાઈ તમારા આખા જીવનને બદલી શકે છે. અને સૌથી જરૂરી વાત, આ પૃથ્વીનું છેલ્લું વૃક્ષ જ્યારે કાપવામાં આવશે, આ ધરતીની છેલ્લી નદી જ્યારે ઝેરથી ભરાઈ જશે, ત્યારે કદાચ આપણને સમજમાં આવશે કે આપણે પૈસા ખાઈ શકતા નથી. દુનિયા જીતીને તો સિકંદર પણ ખાલી હાથે ગયો હતો, તો શા માટે કંઈક એવું ના વહેંચીએ જે અમર છે? પ્રેમ, કરુણા, મૌન, ક્ષમા.
જો વહેંચવા માટે કંઈ નથી તો કોઈનું દુઃખ જ વહેંચી લો, કારણ કે દુઃખ વહેંચવાથી હળવું થાય છે અને હૃદય વિશાળ. ક્યારેક જિંદગીને સમજવા માટે પુસ્તકો નહીં, ખામોશ રાતો વાંચવી પડે છે. કેટલાક જવાબ તર્કમાં નહીં, માત્ર મૌનમાં મળે છે. તું ગમે તેટલો ઝડપથી ચાલી લે, મંઝિલ ત્યારે જ મળે છે જ્યારે તું થોભે છે અને પોતાની જાતને પૂછે છે, શું હું પડ્યો કે હું ઝૂક્યો? અવારનવાર આપણે વિચારીએ છીએ કે દીવો આપણા હાથમાં છે, પણ સાચું તો એ છે કે અંધારામાં જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે દીવો નહીં, તે રોશની આપણને લઈને ચાલી રહી હોય છે, જેમ કોઈ દુઆએ આપણને અત્યાર સુધી થામી રાખ્યા હોય. ગમ દરેકને મત બતાવો. મલમ દરેક ઘરમાં હોય કે ના હોય, પણ મીઠું દરેક રસોડામાં જરૂર હોય છે. દુનિયા પૂછે છે, શું થયું? પણ ખૂબ ઓછા લોકો હોય છે જે પૂછે છે, તું ઠીક તો છે ને? ઈશ્વરની બનાવેલી આ સૃષ્ટિ એક ખજાનો છે, જ્યાં અબજો લોકો દર વર્ષે આવે છે, પણ અહીંથી કોઈ એક તણખલું પણ નથી લઈ જઈ શકતું. વ્યવસ્થા એટલી સુંદર છે કે મૃત્યુ પહેલાં કોઈને તેનું મૂલ્ય નથી ખબર પડતી. રૂપિયો ગમે તેટલો પડી જાય, ક્યારે એટલો નથી પડતો જેટલો રૂપિયા માટે ઇન્સાન પડી જાય છે, અને છતાં આપણે એ જ દોડમાં છીએ જ્યાં જીતવા પર પણ થાક જ હાથ લાગે છે. કોઈને દુઃખ મત આપો, કારણ કે આપેલી પીડા ક્યારેય સીધી પાછી નથી આવતી, તે સમયની સાથે 1000 ગણી થઈને પાછી આવે છે, જેમ અવાજ પાછો આવે છે પહાડોથી પણ વધુ તીખો થઈને. બે વસ્તુઓની ગણતરી કરવાનું છોડી દો, પોતાનું દુઃખ અને બીજાઓનું સુખ. જિંદગી પોતે જ સરળ થઈ જશે, કારણ કે ના તો તમારું દર્દ સૌથી મોટું છે અને ના જ તમારી મુસ્કાન સૌથી નાની. બાળપણમાં લોકો પૂછતા હતા, મોટા થઈને શું બનવું છે? હવે દિલથી અવાજ આવે છે, ફરીથી તે જ બાળક બનવું છે જે રમકડાથી નહીં, ખુશીઓથી રમતું હતું. આપણે જિંદગીની સૌથી મોટી ભણતર વર્ગખંડમાં નહીં, સંબંધોમાં શીખી, અને જે શીખ્યા તે એ જ હતું કે કોઈને નીચો દેખાડીને કોઈ ઊંચો નથી બનતો. પોતાની જીભથી કોઈની બુરાઈ મત કરો, કારણ કે બુરાઈ તમારામાં પણ છે અને જીભ બીજાઓની પાસે પણ છે. શબ્દો જ્યારે પાછા ફરે છે તો સ્વરથી નહીં, સ્વાભિમાનથી ટકરાય છે. શ્રીકૃષ્ણ કહે છે, સરળ વ્યક્તિ સાથે કરેલી છેતરપિંડી વિનાશના દરવાજા ખોલી શકે છે. એટલે જે દિલએ તમને કારણ વિના સ્વીકાર્યા, તેને તોડવાનું કારણ મત શોધો. જો ઊંચાઈઓ જોઈએ તો તોફાનોનો સામનો પણ કરવો પડશે. જેમ ઝાડ હવાથી નથી ડરતા, તેમજ હોંસલા હાલાતોથી નથી થરથરતા. ઉઠો તો એવા ઉઠો કે ખુદ બુલંદીને ફખર હોય તમારા પર. ઝૂકો તો એવા ઝૂકો કે સજદો પણ ના જ કરે તમારી નમ્રતા પર. કેટલીક ખ્વાહિશો છે જે હજી દબાયેલી છે, કેટલીક મુસ્કાનો છે જે હજી અધૂરી છે, કેટલાક આંસુ છે જે કહાણીઓ બનવા માગે છે, કેટલાક તોફાન છે જે કિનારાઓની શોધમાં છે, કેટલાક સંબંધો છે જે હજી અધૂરા છે, કેટલીક માફી છે જે હજી નથી આપવામાં આવી, કેટલાક સપના છે જે જાગતા હોવા છતાં સૂતા છે, કેટલાક અવાજ છે જે ખામોશ છે અને કેટલીક ખામોશીઓ છે જે પોકારી રહી છે. બસ આ જ તો છે જિંદગી. ચાલતા રહો, કારણ કે થોભવું માત્ર સમયને શોભે છે, ઇન્સાનને નહીં. આપણે મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારાઓમાં ઈશ્વરની શોધ કરીએ છીએ, પણ ભીતરનો હું આપણે ઉતારવાનું ભૂલી જઈએ છીએ. જૂતા બહાર ઉતારી દઈએ છીએ, પણ અભિમાન ભીતર લઈને ચાલ્યા જઈએ છીએ. પછી દાવો કરીએ છીએ કે આપણે ઈશ્વરની નજીક છીએ, પણ અસલી ઈશ્વર તો ત્યાં મળે છે જ્યાં તમે ઝૂકો છો, ભીતરથી, આત્માથી. શ્રીકૃષ્ણ કહે છે, ક્યારેય ફરિયાદ મત કરશો તમારી કિસ્મતની, તમારા વડીલોની, તમારા ગુરુની, કારણ કે જેણે તમને બનાવ્યા છે તે કોઈ ભૂલથી નથી બનાવી શકતા. ક્યારેય પોતાના દોસ્તોની ફરિયાદ પારકાઓની સામે મત કરશો, અને ક્યારેય મહેમાનોની બુરાઈ તેમના ગયા પછી મત કરશો, કારણ કે સંબંધો શબ્દોથી નહીં, સંવેદનાઓથી તૂટે છે. સમય ક્યારેય કોઈના માટે નથી રોકાતો, પણ કેટલાક ઇન્સાન એવા હોય છે જે તે સમયમાં થોભી જાય છે જ્યાં તેમણે પોતાને ખોઈ દીધા હતા. ક્યારેય કોઈના શબ્દો ચોટ નથી પહોંચાડતા, જે હકીકતમાં ચોટ પહોંચાડે છે તે છે તેમનું બદલાયેલું વર્તન. જે બદલાઈ જાય તે સમય હતો, જે સાથ ના આપી શકે તે ઇન્સાન નહોતો, તે બસ એક નામ હતું જે કોઈ સંબંધની સામે લખી દેવામાં આવ્યું હતું. લોકો કહે છે હંમેશા હસો, પણ કોઈ નથી પૂછતું કે મુસ્કાનની પાછળ કેટલા અધૂરા ખ્વાબ દબાયેલા છે. જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે છે, ત્યારે ઈશ્વર આંગળી પકડીને ચાલતા શીખવે છે. પણ તે આંગળી પણ ત્યારે દેખાય છે જ્યારે આંખોમાંથી આંસુ વહેતા નથી, ચૂપચાપ ભીતરમાં ઓગળી જાય છે. જિંદગીમાં સૌથી મોટું જૂઠ એ જ છે કે સમય બધું ઠીક કરી દેશે. નથી કરતો, તે બસ આદત પડાવી દે છે. જે લોકો મીઠું બોલે છે તેમનાથી ડરજો, કારણ કે ઝેર વધુ મીઠું હોય છે અને છેતરપિંડી તે જ કરે છે જેના પર સૌથી વધુ યકીન હોય છે. હસીને ચાલવું પડે છે તે રસ્તા પર પણ જ્યાં દરેક પગલે કાંટા હોય, કારણ કે રોકાવું હાર છે અને હાર હવે આપણને મંજૂર નથી.
જ્યાં સુધી હિંમત જીવંત છે ત્યાં સુધી રસ્તો છે, અને જ્યાં સુધી ઉમ્મીદ બાકી છે ત્યાં સુધી કોઈ પણ મંજિલ અશક્ય નથી. તું રોક પણ થાકીને નહીં, વિચારવા માટે. તું રડ પણ હારીને નહીં, જજ્બા એકઠો કરવા માટે. તું ઝૂક પણ મજબૂરીથી નહીં, નમ્રતાથી. લક્ષ્ય પામવાની ચાહતનો અંદાજો એ વાતથી નહીં લગાવો કે આપણે શું મેળવ્યું છે, પણ એ વાતથી લગાવો કે જે નથી મળ્યું તેની બેચેની પણ આપણને વહાલી લાગે છે. આપણે તે રાતથી પણ મોહબ્બત કરીએ છીએ જે આપણને સૂવા નથી દેતી. સ્વર્ગનું સપનું છોડી દો, નર્કનો ડર પણ છોડી દો. શું પાપ છે, શું પુણ્ય, આ બધું ભ્રમ છે. માત્ર એ જુઓ કે કોઈનું દિલ ના દુખે તમારા સ્વાર્થના કારણે, બાકી બધું ઈશ્વર પર છોડી દો. અપનોની વ્યાખ્યા તસવીરોથી નથી હોતી, તે નથી જે ફ્રેમમાં સાથે ઊભા છે, તે હોય છે જે સમયના તોફાનોમાં છાંયડો બનીને સાથે ઊભા રહે છે. બધાની આંખો એક જેવી હોય છે, પણ જોવાનો નજરિયો અલગ હોય છે. બધાની જીભ એક જેવી હોય છે, પણ દિલોની વાત માત્ર તે જ સમજી શકે છે જેણે પોતે તૂટીને જોયું હોય. દિમાગ કહે છે જેવું વર્તન તેમણે કર્યું એવું જ કરો, પણ દિલ કહે છે જો તમે પણ એવા જ બની ગયા તો ફરક શું રહ્યો તેમના અને તમારામાં? સમય બદલાય છે, લોકો બદલાઈ જાય છે, સંબંધોની વ્યાખ્યાઓ બદલાઈ જાય છે. જે કાલ સુધી પોતાના કહેતા હતા તે જ આજે અજાણ્યા લાગે છે. લોકો કહે છે જિંદગી પોતાના હિસાબે જીવો, પણ એ જ લોકો દરરોજ સવારે કોઈ બીજાની અપેક્ષાઓ પહેરીને ઘરથી નીકળી જાય છે. સપનાને તૂટતા જોયા છે, પણ ક્યારેય હોંસલાને મરવા નથી દીધા. દરેક નિષ્ફળતાએ માત્ર એટલું શીખવ્યું કે જીત રડતા રડતા જ સહી પણ ચાલીને આવશે. જો તમે રોકાયા નહીં તો અશક્ય કંઈ નથી. બસ વિચારવાનું બંધ મત કરો. જે વિચારી શકો છો તે કરી શકો છો, અને જે નથી વિચારી શક્યા તે પણ તમારાથી ડરે છે, કારણ કે તમે અત્યાર સુધી હાર માનવાનું શીખ્યા જ નથી. સાચું તો એ છે કે ઈશ્વર ત્યાં જ નજર આવે છે જ્યાં બધા સાથ છોડી દે છે. જ્યારે કોઈ ખભો નથી મળતો તો માથું ઉપર આકાશ તરફ ઝૂકે છે, અને એ જ સાચો સહારો હોય છે. ક્યારેક લોકો તમારી ભલાઈને તમારી કમજોરી સમજી લે છે, પરંતુ જ્યારે તમે ચૂપ રહો છો તો એનો મતલબ એ નથી કે તમે કમજોર છો, પણ તમે તે શાંતિના સ્તર પર છો જ્યાં જવાબ આપવો જરૂરી નથી લાગતો. વાત કડવી છે પણ સાચી છે. સંબંધો હવે જરૂરતો પર લટકેલા છે. જરૂરત પૂરી થાય તો કોઈ પણ પોતાનું, અને જો જરૂરત ખતમ થઈ જાય તો પોતાના પણ અજાણ્યા લાગવા લાગે છે. દેખાવાની દુનિયામાં સાચી ઇજ્જત હવે માત્ર તે જ પામે છે જે ચાપલૂસી કરે છે. દિલથી આપેલું સન્માન હવે જૂના પુસ્તકોમાં બંધ કહાની બની ગયું છે. જબરદસ્તી સંબંધો નિભાવવાનો પ્રયાસ મત કરો, કારણ કે મજબૂરીમાં નિભાવેલો સંબંધ આખરે માત્ર બોજો બને છે, અને સૌથી મોટો સંબંધ તે ઉપરવાળા સાથે હોય છે. જો ઈશ્વર સાથે તમારો સંબંધ મજબૂત છે તો દુનિયાની કોઈ તાકાત તમને પાડી નહીં શકે. સાપના ઝેરનો ઇલાજ છે, વીંછીના ડંખની દવા છે, પરંતુ ઇન્સાનના મનના ઝેરનો કોઈ ઇલાજ નથી. એટલે સતર્ક રહો, શાંત રહો, સજાગ રહો. શ્રીકૃષ્ણ કહે છે સત્યને સાબિત કરવા માટે શોર નથી જોઈતો, તે સમય આવવા પર પોતે જ સિદ્ધ થઈ જાય છે. ક્યારેક ચૂપ રહીને જે બતાવી શકાય છે તે શોર મચાવીને નથી બતાવી શકાતું. અને હા, રાત જેટલી કાળી હોય તારા એટલા જ ચમકે છે. દુઃખ જેટલું ઊંડું હોય ઈશ્વર એટલો જ પાસે લાગે છે. કદાચ એટલે કેટલાક એકલાપણું પણ જરૂરી છે, કારણ કે કેટલાક જવાબ ભીડમાં નથી મળતા. જેમને તમે પોતાના માન્યા એ જ લોકો તમને પારકાઓથી સલાહ અપાવે છે કે તેમને છોડી દો. ઇન્સાન એટલે એકલો નથી હોતો કારણ કે તે કમજોર છે, પણ એટલે કારણ કે તેણે ક્યારેક અપનોથી અપેક્ષા રાખી હતી. ક્યારેય જીભને મત ભૂલો. વાણી ખરાબ હોય તો સારા ભાવ અને કર્મ પણ બેકાર થઈ જાય છે. જેમ ખારું પાણી ફૂલ નથી ઉગાડી શકતું, તેમજ કડવા શબ્દો સંબંધોને મુરઝાવી દે છે. ભૂલ દરેકથી થાય છે, પરંતુ તેને સુધારવા તે જ ઈચ્છે છે જેનું દિલ સાફ હોય છે અને જે સંબંધોને ખોવા નથી માંગતો. માફીનો હકદાર તે હોય છે જેણે ભૂલ કરી હોય. જે ચાલાકી કરે તે માફી નહીં દૂરીને લાયક હોય છે, કારણ કે એકવાર વિશ્વાસ તૂટી જાય તો તે ક્યારેય સંપૂર્ણપણે જોડાઈ નથી શકતો. અને હા, જે સાચે જ તમને ચાહે છે તે તમને ક્યારેય ચોટ નથી પહોંચાડતો. કદાચ નારાજ થઈ જાય, પણ તે નારાજગી પણ તમારી ફિકર હોય છે. ક્યારેય કોઈ એક પર પૂરો ભરોસો કરીને જુઓ, તે પોતે તમને એ શીખ આપશે કે ફરીથી કોઈ પર ભરોસો ના કરવો. અને ત્યારે તમે સમજશો કે ભરોસાની સાથે દિલ પણ તૂટે છે. ખુશ રહેવું હોય તો એવા બનો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, તમારી મુસ્કાનનું કારણ તમે પોતે જ હોવ. આત્મનિર્ભરતા જ સૌથી સુંદર આઝાદી છે. ધન જે ઈમાન અને ધર્મ વેચીને કમાયું હોય તે જીવનનો અભિશાપ છે. ત્યાગ જ તેનો સૌથી ઉત્તમ ઉપયોગ છે. લોકો કહે છે જીવનનો આનંદ લો, પણ એ જ લોકો દરરોજ સવારે કોઈ બીજાની પસંદ બનીને જીવે છે. પોતાની આત્માને મળવાનો સમય કોઈની પાસે નથી.
ક્રોધ ખરાબ હોય છે, પણ ત્યાં જરૂરી છે જ્યાં અન્યાય હોય. ચૂપ રહીને જો અન્યાયને સહન કરી લીધો તો તમે પણ તે જ પાપમાં ભાગીદાર હોવ છો. જ્યાં જરૂર હોય ત્યાં અવાજ બનો, જ્યાં અન્યાય હોય ત્યાં ક્રાંતિ બનો. ક્યારેય પોતાને એટલા પણ મત તોડો કે જોડવાની ખ્વાહિશ જ ખતમ થઈ જાય. દરેક વસ્તુ દુનિયામાં જોડાઈ શકે છે, પણ વિશ્વાસ નહીં. એકવાર જે તૂટે તે માત્ર યાદ બની જાય છે, અને યાદો તે દર રાત્રે ઓશિકા પાસે રાખવામાં આવે છે, ઓશિકામાં ભીંજાય છે, અને સવારે મુસ્કાનના મુખવટા પાછળ છુપાવી દેવામાં આવે છે. જેટલા વ્યસ્ત રહેશો એટલા જ મસ્ત રહેશો, કારણ કે ખાલી મગજ સૌથી મોટો શિકારી હોય છે. તે તમને એ જ ખ્યાલો તરફ લઈ જાય છે જ્યાં તમે પોતાને ખોયા હતા. ક્યારેય એટલા મત ઝૂકો કે લોકો તમારા માથા પર ચઢી જાય, અને એટલા પણ મત અક્કડ બનો કે પોતાના જ તમને છોડી દે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે મન પરેશાન હોય તો કંઈ મત કરો, બસ આંખો બંધ કરી શ્રી કૃષ્ણનું નામ લો, કારણ કે તે ક્ષણે જ્યાં દુનિયાથી જવાબ મળવાનું બંધ થઈ જાય ત્યાંથી ભગવાનનો જવાબ શરૂ થાય છે. ધ્યાન રાખજો, બુદ્ધિથી પૈસા તો કમાવી શકાય છે, પરંતુ પૈસા આપીને બુદ્ધિ નથી ખરીદી શકાતી. ધનનો અભિમાન જો ચઢવા લાગે તો એકવાર પોતાના વડીલોના ચહેરા જોઈ લેજો. તેઓ કહ્યા વિના પણ શીખવી દેશે કે જિંદગીમાં કેટલું બધું પૈસા વિના પણ હાંસલ કરી શકાય છે. ઘમંડ મત કરશો ક્યારે બે વસ્તુઓનો, પૈસાનો અને સુંદરતાનો, કારણ કે ગરીબી આવવામાં વાર નથી લાગતી અને ચહેરો પણ સમયનો ગુલામ છે. આજે જે સુંદર છે કાલે તે જ ધૂંધળું પણ થઈ શકે છે, પરંતુ પ્રેમથી ભરેલી આંખો અને શ્રદ્ધાથી ઝૂકેલું માથું તે અમર છે, કારણ કે તે ઇન્સાનની રૂહની ઓળખ છે. જો તમે સાચા હોવ તો ગુસ્સો કરવાની જરૂર નથી, અને જો તમે ખોટા હોવ તો તમને ગુસ્સાનો કોઈ હક નથી. છેતરામણીમાં જીવવું સરળ હોઈ શકે છે, પણ સુકૂન માત્ર એકલાપણામાં આવે છે. જ્યારે તમે પોતાની જાત સાથે જોડાઓ છો તો આખી દુનિયાનું અંતર પણ આત્માને સ્પર્શતું નથી. જિંદગીની સૌથી કિંમતી વસ્તુ ના પૈસા, ના શોહરત, ના સંબંધો, પરંતુ તમારું વર્તમાન છે, જે એકવાર જતું રહે તો આખી દુનિયાની સંપત્તિ પણ તેને પાછી નથી લાવી શકતી, કારણ કે સમય ક્યારેય નથી રોકાતો, બસ શીખવે છે. સંઘર્ષથી ડરવાનું નથી, સંઘર્ષ તો જીવનની શુદ્ધ પરીક્ષા છે. દરેક ચોટ તમને મજબૂત બનાવે છે, અને દરેક આંસુ તમને સહનશીલતાની શીખ આપે છે. જે વ્યક્તિ વારંવાર તૂટીને પણ પોતાના સપના સાથે સમાધાન નથી કરતો, તે જ અંતે ઇતિહાસ બને છે. ઊંઘ તૂટી જાય તો ચાલશે, પરંતુ સપનું ક્યારેય મત તૂટવા દેજો, કારણ કે સપનાથી જ સવાર જન્મે છે, અને આશાથી જ જીવન શ્વાસ ભરે છે. જે કરવાનું છે તે પોતે કરો. સમયના ભરોસે બેસી રહેશો તો છેતરપિંડી પણ ત્યાંથી જ મળશે, કારણ કે ભાગ્ય ત્યારે જ સાથ આપે છે જ્યારે કર્મ પોતાના ખભા પર જવાબદારી ઉઠાવે છે. ઇજ્જત માંગવાથી નથી મળતી, તે કમાવવામાં આવે છે. અને જો કોઈ તમારી ઇજ્જત નથી કરતું તો ત્યાં જવાનું જ છોડી દો, કારણ કે આત્મસન્માન તે દોરો છે જેનાથી આત્મા બંધાયેલી હોય છે. જીવનમાં જે પણ થશે કાં તો સારું હશે, કાં તો મોટો પાઠ શીખવશે, પરંતુ બંને જ રૂપ આપણા કર્મોની દેન હશે. દીવો તેલ વિના નથી બળતો, અને મનુષ્ય ઈશ્વરની કૃપા વિના નથી ચમકતો. એટલે દરેક કામ પહેલાં બસ એકવાર પ્રભુને યાદ કરો, હે કૃષ્ણ, હું જે કરવા જઈ રહ્યો છું શું તે તમને સ્વીકાર્ય છે? જો જવાબ ભીતરથી હા હોય તો કોઈ બાહ્ય અસ્વીકાર તમને રોકી નહીં શકે. જો કોઈનું ભલું ના કરી શકો તો બુરું પણ મત કરો. જો સન્માન ના આપી શકો તો અપમાન કરીને પોતાના કર્મોને મત કલંકિત કરો. જેના માટે તમે રાતો જાગ્યા, જેની ફિકરમાં પોતાને ભૂલી ગયા, એ જ લોકો જ્યારે તમને તકલીફ આપે તો સમજી લેજો તમે તેમનાથી વધુ પોતાની જાતને છેતર્યા છે. તમે જેની જેટલી પરવા કરશો એટલી જ તકલીફ પામશો, અને જે દિવસે પરવા કરવાનું છોડી દેશો, લોકો તમને દુઃખ આપવાનું પણ છોડી દેશે. મોસમની જેમ જીવન બદલાય છે, ક્યારેક તડકો, ક્યારેક છાંયડો, ક્યારેક તોફાન, પરંતુ જે શ્રીકૃષ્ણને દરેક મોસમમાં પોતાના ભીતરમાં રાખે છે તે દરેક સમયે સંતુલિત રહે છે. બુરાઈ ભીડમાં તમને ઓળખી લેશે, જેમ વાછરડું સેંકડો ગાયોમાં પોતાની માને ઓળખી લે છે. પરંતુ જે કૃષ્ણથી પ્રેમ કરે છે તે બુરાઈમાં પણ ભલાઈ શોધી લે છે. જે વધારે હસે છે, વધારે બોલે છે, તે જો અચાનક ચૂપ થઈ જાય તો સમજી લેજો કે તે ભીતરથી તૂટી ચૂક્યો છે. પોતાના પર ક્યારેય ઘમંડ મત કરશો. પથ્થર પણ ભારે હોય છે, પરંતુ પાણીમાં ડૂબી જ જાય છે. ઈશ્વર તમને જો રાહ જોવડાવી રહ્યા છે તો યકીન માનો, તે તમારી માંગથી ક્યાંય વધુ આપવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરી જશે આ દોર પણ, બસ થોડો સબર તો કર. ખુશીઓ રોકાઈ નથી તો ગમની શું ઓકાત છે. જે આજે ચૂપ છે તે સમય આવવા પર સૌથી ઊંચું બોલે છે. બસ પોતાના કર્મોને બોલવા દો, શબ્દોને નહીં. જિંદગીનો તજુર્બો કહે છે, નાનો માણસ મોટા મોકા પર કામ આવે છે, અને મોટો માણસ અવારનવાર નાની વાત પર પોતાની ઓકાત દેખાડી દે છે.
કોઈ તમારા હાથથી છીનવી શકે છે, પણ તમારા ભાગ્યથી નહીં. અને ભાગ્યથી કંઈ જોઈએ તો સ્વયં પર યકીન કરો. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય પોતાને એટલા પણ મત પરખો કે તૂટી જાઓ, ક્યારેય બીજાઓને એટલા મત સમજો કે ખોવાઈ જાઓ. ગુજરતા સમયમાં જે નથી બદલાયું તે કાં તો પથ્થર હતો, કાં તો તે જેણે પોતાને શ્રીકૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધો હતો. એટલે ચાલતા રહો તે રસ્તા પર જે સાચો છે, ભલે આખો જમાનો તમારા વિરુદ્ધ કેમ ના હોય. સચ્ચાઈના રસ્તા પર ભટકાવ વધારે હોય છે, પરંતુ અંતે તે જ રસ્તો મંજિલ સુધી લઈ જાય છે. બધા ખેલ ખેલવા પણ ક્યારેય કોઈની લાગણીઓ સાથે મત ખેલવું, કારણ કે લાગણીઓ ઇન્સાનનો સૌથી કોમળ અને પવિત્ર હિસ્સો હોય છે. અને જેને લાગણીઓ સમજમાં આવી જાય તે અભણ હોવા છતાં સૌથી જ્ઞાની હોય છે. પડછાયો પણ ત્યાં સુધી જ સાથ આપે છે જ્યાં સુધી રોશની છે. અંધારું થતાં જ સાથ છોડી દે છે, તો વિચારો દુનિયા શું સાથ આપશે? જિંદગી જીવવાની રીત કોઈ પુસ્તક નથી શીખવતું, ઠોકરો શીખવે છે, અને ઠોકરો તે જ આપે છે જેને ઊભા રહેતા આવડે છે. બાકી સહારો તો ઇન્સાનને કમજોર જ બનાવી દે છે. ક્યારેય હાથની રેખાઓ પર મત જાઓ, તેના પર ભરોસો કરો જે હાથની રેખાઓ બનાવે છે, કારણ કે વિધાતા જો ચાહે તો રેખાઓ વિના પણ ભાગ્ય રચી શકે છે. ક્યારેય મત ભૂલો. ઇન્સાનનો સૌથી સાચો અને સૌથી જલ્દી માની જનારો દોસ્ત ભગવાન હોય છે. ના ફરિયાદ કરે છે, ના યાદ અપાવે છે વીતેલા પળોની કોઈ ભૂલ. બસ જ્યારે પોકારો તે ચૂપચાપ આવીને ઊભો થઈ જાય છે. પોતાની જીભની તાકાત તેમના પર મત અજમાવો જેમણે તમને બોલતા શીખવ્યું છે, કારણ કે મા બાપ તે જગ્યાએ પણ હાથ ફેલાવી દે છે જ્યાં તેઓ પગ મૂકવાનું પણ પસંદ નથી કરતા, બસ ઓલાદનું ભલું થઈ જાય. કેટલાક સંબંધો પારકાઓથી ઊંડા કેમ થઈ જાય છે? કારણ કે અપનોએ ક્યાંક ને ક્યાંક કંઈક ખાલીપણું આપી જ દીધું હોય છે, અને તે ખાલીપણું ભરવાવાળો જો સાચો નીકળે તો અજાણ્યા પણ પોતાનાથી વધી જાય છે. સાંભળીને રાખેલી વાત અને સંભાળીને રાખેલી વસ્તુ ક્યારેક ને ક્યારેક જીવનમાં ખૂબ કામ આવે છે, કારણ કે અનુભવ ક્યારેય જૂનો નથી હોતો, તે સમય આવવા પર સૌથી નવો રસ્તો ખોલે છે. દુનિયા વિજ્ઞાનથી ગમે તેટલી તેજ થઈ જાય, માનસિક શાંતિ આજે પણ માત્ર પ્રકૃતિના ખોળામાં મળે છે, જ્યાં ના સોશિયલ મીડિયા છે, ના દેખાડો, બસ પાંદડાઓનો ખખડાટ અને હવામાં શ્રીકૃષ્ણના નામનું મધુર ગુંજન. ભરોસો તૂટ્યો, સમય ગુજરી ગયો, આ બે વસ્તુઓ ક્યારેય પાછી નથી આવતી. પહેલી વાર છેતરપિંડી ચેતવણી, બીજી વાર શીખ, ત્રીજી વાર તમારા જ નિર્ણયની સજા. જૂઠ ત્યારે સૌથી વધુ ખૂંચે છે જ્યારે સામેવાળો બોલે અને તમને સત્ય પહેલાંથી ખબર હોય. ત્યાં ના ગુસ્સો અસર કરે છે, ના શબ્દો, બસ મૌન જ ન્યાય કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, સંસારને ચલાવવા માટે થોડો ડર જરૂરી છે. મૃત્યુનો ડર જીવનને સુરક્ષિત રાખે છે, ભૂલનો ડર આત્માને સજાગ કરે છે, અને દુઃખનો ડર ઇન્સાનને નેકીના રસ્તે મૂકી દે છે. ઈશ્વરના નિર્ણયો પર શંકા મત કરો. જો સજા મળી રહી છે તો કદાચ કોઈ અજાણ્યો ગુનાહ પણ થયો હશે. જો મુસ્કાન માટે તમે ક્યારેય ઈશ્વરનો આભાર નથી માન્યો, તો આંસુઓ માટે ફરિયાદ કરવાનો હક કેવી રીતે બને છે? ઘણા સંબંધો એટલે નથી તૂટતા કારણ કે લોકો ખરાબ હોય છે, પણ એટલે કે એક બોલી નથી શકતો અને બીજો સમજી નથી શકતો. કેટલીક ભૂલો એવી હોય છે જેની માફી શબ્દોમાં નથી મળતી, કારણ કે તે જાણી જોઈને કરવામાં આવે છે. હવામાં સાંભળેલી વાતો પર યકીન મત કરો, કારણ કે કાનના કાચા લોકો દિલના સાચા લોકોને ખોઈ દે છે. સુરત એક ભ્રમ છે, સ્વભાવ એક પરમ સત્ય. જે ઇન્સાન સારા સ્વભાવનો માલિક હોય છે તે ઉંમરથી નહીં, પોતાની ઊર્જાથી ઓળખાય છે, કારણ કે ચહેરો સમયની સાથે બદલાય છે, પરંતુ સ્વભાવ તે ઉંમરથી પરે હોય છે. તે લોકોની સામે મુસ્કુરાવો જે તમને જોઈને અંદરથી બળે છે, કારણ કે તમારી મુસ્કાન તેમનો સૌથી મોટો ડર છે. ખુશ રહેવું એક બદલો છે તે લોકોથી જે તમારા આંસુ જોવા માટે તરસતા હોય છે. જિંદગીનો રસ્તો કોઈ બનાવેલો નકશો નથી હોતો, તે સ્વયંને બનાવવાની પ્રક્રિયા છે. જેણે જેવો પોતાને ઘડ્યો તેને તેવી જ મંજિલ મળી. મન એક અદ્ભુત શબ્દ છે. તેની પહેલાં અન જોડો તો ઉન્મન બને છે, તેની પાછળ અન જોડો તો મનન. જીવન આ બે ધ્રુવોની વચ્ચે વહે છે, ક્યારેક ઝૂકીને, ક્યારેક વિચારીને. માતા પિતા અને સાચા ગુરુને છોડીને દુનિયાના મોટાભાગના લોકો તમને ગેરમાર્ગે દોરવા માટે જ પેદા થયા છે. એટલે સલાહ ત્યાંથી લો જે તે મંજિલ પર પહોંચી ચૂક્યા છે જ્યાં તમે જવા માગો છો. તે લોકો જે ખરાબ સમયમાં તમને તમારી કમીઓ ગણાવવા લાગે તે સલાહકાર નહીં, સ્વાર્થી હોય છે. આવા લોકોથી દૂરી રાખો, કારણ કે દુઃખના સમયે જે ચોટ આપે છે તે સૌથી ઊંડો જખમ આપે છે. ફરિયાદોથી ભરેલો ઇન્સાન ક્યારેય શાંત નથી રહી શકતો, પરંતુ જે આભારની ભાવનાથી જીવે છે તે ભીતરથી સંતોષ અને સુકૂનનું મંદિર બની જાય છે. ઇજ્જત ઇન્સાનની નહીં, તેની ઉપયોગિતાની હોય છે. જ્યાં સુધી તમે કોઈના કામના છો ત્યાં સુધી તમે ઇજ્જતના લાયક છો.
જેવી જરૂરત ખતમ સમાજ ભૂલી જાય છે કે તમે કોણ હતા. ક્યારેય મત સમજો કે કોઈ નથી જોઈ રહ્યું. દરેક કર્મ સારું કે ખરાબ તે નજરમાં હોય છે જે તમારો સર્જક છે. ઈશ્વર દરેક ક્ષણ જુએ છે, દરેક શ્વાસમાં હાજર હોય છે. તમે એકલા નથી, તે તમારા ભીતરમાં છે. જે દરેક જીવના દુઃખને પોતાનું સમજે, જે સંસાર માટે દયા રાખે, જે નકારાત્મકતા પર વિજય પામે, તે જ સાચો યોગી છે. તે જે મૃત્યુ પહેલાં મોક્ષ પામી લે, કારણ કે તેણે ભીતરની આગને બુઝાવી લીધી હોય છે. યોગી તે જ છે જે ઘટનાઓથી શીખે છે, ના કે બહાનાઓમાં જીવે છે. જેણે વાસના અને અહંકારનો ત્યાગ કર્યો, જેણે ક્ષમાને અપનાવી, તે બ્રહ્મથી નહીં પણ પોતાની જાતથી એક થઈ ગયો. આંતરિક શાંતિ કોઈ સામાન્ય ભાવના નથી, તે એક એવો અનુભવ છે જ્યાં ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય છે, જ્યાં હુંની જગ્યાએ આપણે વસે છે, જ્યાં ભીતરની શાંતિ બહારની દુનિયાથી શ્રેષ્ઠ થઈ જાય છે. જ્યારે તમે પોતાના મન પર નિયંત્રણ કરી લો છો તો ઇન્દ્રિયો તમારી દાસી બની જાય છે. અને જ્યારે ઇન્દ્રિયો નિયંત્રણમાં હોય ત્યારે કાર્ય, વાણી અને વિચાર માત્ર કલ્યાણની દિશામાં ચાલે છે. સાચું કહું તો લોકો અવારનવાર ઈચ્છે છે કે તમે સારું કરો, પરંતુ જેવી જ તમે તેમનાથી સારું કરવા લાગો છો તે ઈચ્છા ઈર્ષામાં બદલાઈ જાય છે. આ દુનિયા તમારા સપનાની પ્રશંસા ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી તમારા સપના તેમને નાના ના કરવા લાગે. ઈશ્વર તે ના તો તમારા શરીરથી કંઈ ઈચ્છે છે, ના તમારા ધનથી. તેને જોઈએ તો બસ એક નિર્મળ મન. તે ક્યારેય નથી કહેતો કે બધું ત્યજી દો, તે બસ એટલું કહે છે, પોતાના ભીતરના વિકારોને ત્યજી દો. સચ્ચાઈ એ છે કે આપણને કંઈ છોડવાની જરૂર જ નથી. બસ ગંદા વિચારો, તામસિક ભાવનાઓ અને અહંકાર છોડી દો તો જીવન સ્વયં હળવું લાગવા લાગે છે. કારણ કે જે આવવાનું છે તે વીતેલા કાલથી ક્યાંય વધુ સુંદર હોઈ શકે છે જો આપણે તેને તૂટેલા મનથી નહીં પણ ખુલ્લા અને સાચા મનથી સ્વીકારીએ. જૂઠ કેટલું વિચિત્ર છે ને! જ્યારે આપણે બોલીએ છીએ તો આપણને આ છળ નથી લાગતું, પરંતુ જ્યારે કોઈ બીજું બોલે તો દિલમાં આગ જેવી લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે, ખુશીઓ તો કોઈની સાથે પણ વહેંચી શકાય છે, પણ ગમ માત્ર તેની સાથે જ વહેંચવો જોઈએ જે દિલની ચૂપકીદીઓને પણ સમજતો હોય. ક્યારેય મહેસૂસ કર્યું છે, જ્યારે તમે પરિવાર સાથે હોવ છો તો સુખ વહેંચવાથી વધે છે અને દુઃખ પણ વહેંચવાથી સહન કરવા લાયક બની જાય છે. આ સંબંધ નથી, આ ઊર્જા છે. સાચો મિત્ર તે નથી જે હસીમાં સાથ હોય, પણ તે જે તે સમયે ખભો બને જ્યારે આખી દુનિયા તમને પડેલા માની ચૂકી હોય. શુક્રિયા કહેવું એક પ્રાર્થના છે જે તમારી પાસે છે. જો તમે તેના માટે દરરોજ દિલથી ધન્યવાદ કહો છો તો તે ધીમે ધીમે વધવા લાગે છે, કંઈ ગણતરી વગર. પ્રાર્થનામાં તમે બોલો છો, ધ્યાનમાં ઈશ્વર બોલે છે. જે આ સાંભળવાનું શીખી ગયો તે દુનિયાના શોરગુલથી મુક્ત થઈ ગયો. ધ્યાન અને પ્રાર્થના આ માત્ર સાધન નથી, જીવનની ભીતરની યાત્રાના દ્વાર છે. સમજદાર વ્યક્તિ તે નથી જે બોલે છે, પણ તે જે પોતાની ખામીઓને ચૂંટી સુધારે છે, જેમ એક સોની ચાંદીની મેલને સાવધાનીથી કાઢે છે. અસલ સમજદારી ઉંમરની મોહતાજ નથી હોતી. ક્યારેક વડીલો શીખવે છે તો ક્યારેક જિંદગીની ઠોકરો, ક્યારેક તો સૌથી મોટું જ્ઞાન એક તૂટેલા પડથી નીકળે છે. જીવન એક યાત્રા છે જ્યાં વિશ્વાસ તમારું પોષણ કરે છે, સજાગતા સુરક્ષા આપે છે, જ્ઞાન રોશની આપે છે અને કર્મ તે પથ છે જેના પર ચાલીને આત્મા ખીલે છે. જો તમે ભીતરથી શુદ્ધ છો તો કોઈ શક્તિ તમને નષ્ટ નહીં કરી શકે. પરંતુ જો વિચારો મેલા છે, જો તમે ધોખામાં છો, જો તમે પોતાને નથી સંભાળી શકતા, તો દુનિયાની કોઈ વસ્તુ તમને સંભાળી નહીં શકે. જે સ્વયં પર નિયંત્રણ પામી ગયો તે જ સાચો છે, તે જ સફળ છે. કોશિશ કરો કે જે કહો તે સાચું હોય, જે સાંભળો તે પ્રેરણા આપે અને જે વર્તન કરો તે કોઈનું મન ના તોડે. આજની સૌથી મોટી વિડંબના એ છે, આપણે વાંચીએ છીએ બધું, સાંભળીએ પણ છીએ, પણ સમજીએ એ માનીને કે આ બીજા માટે લખાયું છે, અને આ જ ભ્રમ આપણને ભીતરથી ખાલી કરતો જાય છે. આપણે ભટકતા રહીએ છીએ કોઈ પોતાનાની શોધમાં, જ્યારે આપણે પોતે જ પોતાના નથી હોતા. અસલી જ્ઞાન તે નથી જે પુસ્તકોમાં લખેલું છે, પણ તે છે જે અનુભવોથી મળે છે અને જે જીવનને બદલી નાખે છે. શ્રી કૃષ્ણ કહે છે, તમે ભૂતકાળને બદલી નથી શકતા, પણ ભવિષ્ય તમારા હાથમાં છે. એટલે વર્તમાનને એટલો સુંદર બનાવો કે ભૂતકાળને જોવાનો અફસોસ ના થાય અને ભવિષ્યની ચિંતા ના રહે. ક્યારેય કોઈની મજબૂરીનો મજાક મત ઉડાવશો. જિંદગી તમને એવા હાલમાંથી પણ પસાર કરી શકે છે. યાદ રાખજો, સમય દરેકનો બદલાય છે. આ દુનિયામાં કોઈ કાયમી નથી. જો રાત પછી સવાર આવે છે તો દુઃખ પછી સુખ પણ જરૂર આવશે. બસ પોતાના કર્મ સારા રાખો અને સમય પર ભરોસો રાખો. જે વૃક્ષ સૌથી વધુ ફળ આપે છે તે સૌથી વધુ નમેલું હોય છે. સારા ઇન્સાનની એ જ ઓળખ છે કે તે સફળતાની ઊંચાઈઓ પર પહોંચીને પણ નમ્ર રહે છે.
ક્યારેક તમારો ડર તમને કેદી બનાવી લે છે અને ક્યારેક તમારી હિંમત તમને છોડાવી જાય છે. પસંદગી તમારી છે. જિંદગીમાં જો કંઈક સારું થાય તો તેનો આનંદ લો, અને જો ખરાબ થાય તો તેને એક અનુભવ ગણીને ભૂલી જાઓ. કારણ કે જિંદગી તો વહેતા પાણી જેવી છે, ક્યારે એક જગ્યાએ નથી ટકતી. સંબંધોમાં મીઠાશ લાવો અને કડવાશને છોડી દો, કારણ કે કડવાશથી સંબંધો તૂટે છે અને મીઠાશથી તે વધુ મજબૂત બને છે. યાદ રાખો, આ દુનિયામાં કોઈ તમારું કાયમી નથી. જે આવે છે તે જાય છે. બસ ફરક એટલો છે કે કેટલાક નિશાન છોડી જાય છે અને કેટલાક માત્ર યાદો. શ્રીકૃષ્ણ કહે છે, ક્રોધ એક એવો અગ્નિ છે જે પહેલાં તમને બાળે છે અને પછી બીજાને. એટલે શાંત રહો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો. ક્યારેય કોઈની સાથે એવું વર્તન ના કરો જે તમને પોતાની સાથે પસંદ ના હોય. બીજાના દુઃખને સમજો અને તેમની મદદ કરો, કારણ કે આ જ સાચી માનવતા છે. જિંદગીમાં હંમેશા હસતા રહો, કારણ કે તમારી મુસ્કાન કોઈના દુઃખની દવા બની શકે છે. અને ક્યારેય હાર ના માનો, કારણ કે દરેક નવી શરૂઆત તમને સફળતાની વધુ નજીક લઈ જાય છે. યાદ રાખો, તમે એકલા નથી. ઈશ્વર હંમેશા તમારી સાથે છે. બસ તેમને સાચા દિલથી યાદ કરો. તો આ હતો શ્રી કૃષ્ણનો જીવનનો ગૂઢસાર. જો તમને આ વાતો પસંદ આવી હોય તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, જેથી તેઓ પણ આ પ્રેરણાદાયક વાતોથી પ્રેરણા મેળવી શકે. અને જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો. જય શ્રી કૃષ્ણ.